નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયો વાત કરવાની છે સરકારી કર્મચારી અને પેન્શનરોના આનંદના સમાચાર. આપી 8મો પગાર પંચ મંજૂરી અને કેબિનેટ બેઠકમાં લેવાય મહત્વપૂર્ણ નિર્ણય. જાણો ફીટમેન્ટ ફેક્ટર વધતા પગારમાં કેટલો વધારો કરવામાં આવશે. તો આજના વિડીયોમાં તેનો વાત કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, પેન્શન બાબતે, ડીઆર, એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો મિત્રો, 8મો પગાર પંચ આવવાથી પગારમાં શું ફરક પડશે? તો કેન્દ્ર સરકાર 10 વર્ષ નવા પગાર પંચ લાવશે અને હાલમાં 7મો પગાર પંચ તેના કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 પૂર્ણ થશે અને એવું માનવામાં આવે છે કે 8મો પગાર પંચ 2026માં લાગુ કરવામાં આવશે. 1.52ના ફીટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને 8મો પગાર પંચ પે મેટ્રિક્સ તૈયાર કરવામાં આવશે. તેને આ રીતે સમજો, કેન્દ્ર સરકાર દ્વારા 8મો પગાર પંચ 7મો પગાર પંચ 18 સ્તર છે. લેવલ 1ના કર્મચારીની પગાર 18,000 રૂપિયા છે. ગ્રેડ પેમાં 1800 રૂપિયા છે અને 8મો પગાર પંચ હેઠળ તેને વધારીને 34,560 રૂપિયા કરી શકાય છે. અને મિત્રો, એ જ રીતે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ સ્તરના અધિકારી લેવલ 18ના મહત્તમ લેવલ 5 લાખ રૂપિયા વિધિક પગાર છે. અંદાજે 4.8 લાખ રૂપિયા વધારો થઈ શકે છે. ને 8મો પગાર પંચ હેઠળ વધારાના કારણે પેન્શનમાં કેટલો વધારો થશે? તો જો કે 8મો પગાર પંચ જાન્યુઆરી 2026માં લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીની પગાર 34,560 રૂપિયા થવાના અંદાજિત વર્ષ 2004માં ઉમેરીએ તો કર્મચારી પ્રથમ બેન્ચ કે જેમણે સેવામાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે તેઓ 2029માં નિવૃત્ત થશે. હવે ધારો કે 8મો પગાર પર લાગુ થયા પછી લેવલ 1ના કર્મચારી મૂળ પગાર 34,560 રૂપિયા થઈ ગયો છે તો તેની રકમ 50% 17,280 રૂપિયા છે. આ મુજબ કર્મચારીના પેન્શન તરીકે 17,280 રૂપિયા પ્લસ ડીઆરની રકમ મળશે. જો કે માત્ર ભાગ્યે જ કિસ્સામાં હશે કે કર્મચારી લેવલ 1ના નોકરી જોડાયા પછી નિવૃત્તિ પછી પ્રમોશન અને અન્ય નિયમો અનુસાર મહાનતા વધતું રહે છે તે કર્મચારી પેન્શન તરીકે ઘણી વધુ રકમ મળશે. અને મિત્રો, તે સમયમાં લેવલ 1ના કર્મચારી મૂળ પગાર લેવલ 18ના કર્મચારીને મૂળ પગાર મળશે 80 લાખ રૂપિયા હતી 4,80,000 રૂપિયાઓ છે. તેમાં 50% પ્લસ ડીઆર 5% આપવામાં આવશે. અને નવો પગાર પંચ કેવી રીતે નક્કી થશે? તો મિત્રો, એપ્રિલ 2025થી 8મો પગાર પર લાગુ થવાની આશા ઓછી છે કારણ કે તેઓ સરકાર અંગે કોઈ મોટો નિર્ણય લેવાના સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે 1 જાન્યુઆરી 2024 અમલમાં આવી શકે છે. જ્યારે 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે સરકારી કર્મચારી પગાર વિશેષ કેબિનેટ સેક્ટરમાં સુધાર કરવામાં આવી. વર્તમાન 7મો પગાર પંચ હેઠળ કર્મચારીને 2057 ફીટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. કેટલીક મીડિયા અહેવાલો અનુસાર આ 7મો પગાર પંચ હેઠળ 92% પરિબળ સાથે સંપાદન કરી શકે છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર સરકાર ઓછામાં ઓછા 2.86% ઓછા ફીટમેન્ટ ફેક્ટર કરી શકશે. તો થેન્ક યુ વેરી મચ.